નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા હાથમાં જે પ્રોજેક્ટ છે એના માટે હાલમાં કઈ યોજનાઓ ચાલુ છે અને આપણે એ યોજના માટે આવેદન કરી શકીએ છીએ. તો એ પહેલા તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરી. તો સૌથી પહેલા આ ખેડૂત સર્ચ મારી લેવાનું છે કોઈ પણ બ્રાઉઝરની અંદર. સૌથી પહેલી જે વેબસાઇટ છે આઈ ખેડૂત એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે નવા પોર્ટલની અંદર હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા અત્યારે એક માહિતી આપેલી છે કે આઈ ખેડૂત પોર્ટલ હેઠળ 2.0 હેઠળ નોંધણી ફરજિયાત છે, તો તમારે નોંધણી કરી લેવાની છે. લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરશો એટલે નોંધણી થઈ જશે. નોંધણી કઈ રીતના કરવી એના માટે આપણે એક વિડીયો બનાવેલો છે, તો તમે મારી ચેનલ ઉપર જઈને વિડીયો ફૂલ ટ્યુટોરિયલ સાથે જોઈ શકો છો, જેથી તમને નોંધણી કરવામાં સરળતા રહે. હવે આજે વાત કરવાની છે આપણે આ આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ માટે આપણને કઈ યોજના માટે લાભ મળી શકે છે. તો અહીંયા યોજના છે એના પર ક્લિક કરો અને છેલ્લું છે આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એના પર ક્લિક કરવાનું છે. એના પહેલા મિત્રો અહીંયા જે 3 યોજના છે પશુપાલન અને બાગાયતી અને મત્સ્ય ઉદ્યોગ, તો એની આપણે વિડીયો બનાવેલો છે, એ પણ તમે વિડીયો જોઈ શકો છો કે એમાં હાલમાં કઈ યોજના માટે આવેદન ચાલુ છે. તો ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા મિત્રો હાલમાં 2 યોજના માટે તમે આવેદન કરી શકો છો. અને મિત્રો એની લાસ્ટ તારીખ એ તમે જોઈ શકો છો 20/6/2026 અને 30/6/2025 છે. આ 2 યોજના માટે તમે આવેદન કરી શકો છો. તો સૌથી પહેલા છે પ્રાકૃતિક કૃષિ માટે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર એટલે કે BRC બનાવવું છે, તો એના માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. અને બીજું છે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના તમે કરાવવી છે, તો એના માટે પણ તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. દસ્તાવેજ ઉપર અહીંયા ક્લિક કરશો તો સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર, પાસબુક અને કેન્સલ ચેક બંનેમાંથી એક જોશે. એવી રીતના ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના છે, તો એની અંદર તમારે જાતિ પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ C1 C2 અને મિત્રો તમને તારીખ આપેલી છે, તો આની લાસ્ટ તારીખ 20/6/2026 છે એટલે ઘણો બધો સમય છે. ને આની છેલ્લી તારીખ 30/6/2025 છે એટલે તમારી પાસે 1 મહિનાનો સમયગાળો છે. અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અરજી માટેનું ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે નોંધણી કરવાની છે. મિત્રો આગળ આપણે વાત કરીએ નોંધણી કરેલી હશે તો રજીસ્ટર મોબાઈલ નંબર નાખો, પાસવર્ડ નાખો અને કેપ્ચા કોડ નાખો અને લોગિન કરો એટલે તમારું અરજી ફોર્મ ઓપન થઈ જશે. પાસવર્ડ ભૂલી ગયા છો તો મોબાઈલ નંબર નાખો, ઓટીપી નાખો, જનરેટ કરો અને ઓટીપી નાખી નવો પાસવર્ડ તમે છે જનરેટ કરીને કેપ્ચા કોડ નાખી અને રજીસ્ટ્રેશન કરી શકશો. તો મિત્રો આવી રીતના તમે સરળતાથી અરજી પણ કરી શકશો. અરજી માટે આપણે અલગથી વિડીયો બનાવીશું એ તમે જોઈ શકો છો. અહીંયા વધુ જોવો, હવે આ જે યોજના છે એના માટેની માહિતી છે એના પર આપણે અહીંયા વધુ જોવો એના ઉપર ક્લિક આપવાની છે એટલે મિત્ર આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી તમને મળશે. અહીંયા સૌથી પહેલા છે પ્રાકૃતિક કૃષિ માટે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર 50% તમને સહાય મળે છે. વધુ જોવો એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમને માહિતી આપેલી છે કે ગૌશાળા, સહકારી સંસ્થા, FPO અન્ય સંસ્થાને 10,000 લીટરની HDPE PVC ટાંકી, પાકું ભોંયતરું 400 ચોરસ ફૂટનું, સ્ટરર, પ્લાસ્ટિક કેરબા, ડોલ ટ્રીકર તથા અન્ય આનુષંગિક ખર્ચ માટે કુલ ખર્ચના 50% એટલે કે વધારેમાં વધારે 1,20,000ની સહાય તમને મળવાપાત્ર થશે. બીજા નંબરમાં છે ખેડૂત ગ્રુપ ચલાવે છે, સખી મંડળ ચલાવે છે અને વ્યક્તિગત ખેડૂતને પણ 5,000 લીટરની અહીંયા ઉપર જે જાહેરાત છે એ પ્રમાણે સહાય આપે છે અને એમને વધુમાં વધુ 60 લાખ એટલે કે 60,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થાય છે. અહીંયાથી મિત્રો ક્લોઝ કરી લેવાનું. અહીંયા મિત્રો મહત્તમ જે રકમ છે 1,20,000 છે અને મહત્તમ અહીંયા 1 લાખ રૂપિયા છે. એવી રીતના પ્રાકૃતિક કૃષિ માટે બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર છે, એના પર પણ તમે અહીંયા ક્લિક કરી અને એના વિશેની માહિતી સરળતાથી મેળવી શકો છો. તો આવી રીતના મિત્રો તમે આ યોજના માટેની સંપૂર્ણ જાણકારી સરળતાથી મેળવી શકો છો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને આવી ઉપયોગી જાણકારી મળતી રહે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે. જય જવાન, જય